કેસના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત થયું છે। સબ જેલમાં ગભરામણ થતા જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો, ત્યારે જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપીનું મોત થયું છે। હાર્ટ એટેકના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન છે। સંદીપ રાજપૂતે નકલી કાર્યપાલક ઇજનેર બની કરોડોનું કૌભાંડ આચર્યું હતું। ત્યારે નકલી કચેરી કેસ જે ખૂબ જ બહુચર્ચિત બન્યો હતો, નકલી કચેરી બનાવીને ખોટા અધિકારી તરીકે કરોડોનું કૌભાંડ આચર્યું હતું અને હવે આ જ કૌભાંડના મુખ્ય આરોપીનું મોત થયું છે। હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક અનુમાન છે। ત્યારે જનરલ હોસ્પિટલમાં તેનું સારવાર ચાલી રહી હતી અને તે જ દરમિયાન આરોપીનું મોત થયું છે। નકલી કચેરી કેસનો આ આરોપી છે, જેમાં નકલી કચેરી કેસના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત નિપજ્યું છે। પહેલા ગભરામણ થઈ, ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડાયો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। સંવાદદાતા મકબૂલ મંસૂરી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી મકબૂલ। જે સંદીપ રાજપૂત અને આજે અબુબકર સૈયદ જે બોડેલીમાં નકલી કચેરી બનાવીને જે કરોડોનું જે કૌભાંડ કર્યું હતું, તે બાબતની તપાસ ચાલી રહી અને જે અબુબકર સૈયદ અને જે સંદીપ રાજપૂત છે, તેમાંનો જે સંદીપ રાજપૂત મુખ્ય આરોપી છે, તેને આજ સાંજની સમયે ગભરામણ થયું હતું। તેને લઈને જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને સારવાર દરમિયાન એને જે એટેક આવ્યો હતો એવું લાગવામાં આવ્યું હતું। જે ડોક્ટરે તાત્કાલિક રીતે સારવાર કરી હતી, પરંતુ સારવાર દરમિયાન આ જે સંદીપ રાજપૂતનું મોત નીપજ્યું છે। બિલકુલ, તો સંદીપ રાજપૂત કે જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર માટે અને ત્યારબાદ તેનું મોત થયું છે। હાર્ટ એટેકનું કારણ હાલ તો અનુમાનિત કરવામાં આવી રહ્યું છે। નકલી કચેરી બનાવીને કરોડોનું કૌભાંડ આચરનાર સંદીપ રાજપૂતનું મોત નીપજ્યું છે।